આજના યુગમાં મોબાઈલ ફોન જીવનની અનિવાર્ય જરૂરિયાત બની ગયો છે. કામ, અભ્યાસ અને મનોરંજન દરેક જગ્યાએ મોબાઈલ આપણો સાથી છે. પરંતુ જ્યારે આ મોબાઈલ બાળકોના હાથમાં જાય છે ત્યારે પ્રશ્ન ઊભો થાય છે, શું આપણે તેમની ખુશી માટે તેમના ભવિષ્યને જોખમમાં તો નથી મૂકી રહ્યા ને? ક્ષણિક શાંતિ આપતું આ સાધન ધીમે ધીમે બાળપણની નિર્દોષતા છીનવી રહ્યું છે. મોબાઈલની શરૂઆતમાં બાળકો માટે રમકડું લાગે છે. કાર્ટૂન, ગેમ્સ અને વિડીયો બાળકોને ખુશ રાખે છે. માતા પિતાને પણ રાહત મળે છે. પરંતુ આ સરળ ઉપાય પાછળ છુપાયેલું છે એક ગંભીર સત્ય. આ ટેવ બાળકને ધીમે ધીમે મોબાઈલ પર નિર્ભર બનાવી દે છે. પછી મોબાઈલ વગર બાળક ચીડિયું, ગુસ્સાવાળું અને જિદ્દી બની જાય છે. વધુ સમય સુધી સ્ક્રીન સામે રહેવું બાળકના માનસિક સ્વાસ્થ્ય પર પણ સીધી અસર કરે છે. ત્યારે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ વાત કરવામાં આવે તો બાળકની કેળવણીમાં કેટલાક મૂળભૂત સિદ્ધાંતો અત્યંત જરૂરી છે. જેની માહિતી નવસારીના જે મનોવૈજ્ઞાનિક એવા જે ડૉક્ટર ધર્મવીર ગુજ્જર છે તેમના સાથે વાતચીત કરતાં તેમણે જણાવ્યું હતું કે બાળકને પહેલાં સાંભળવું, તેને આનંદમાં રાખવું અને માત્ર કહેવું નહીં પરંતુ પોતે કરીને બતાવવું, આ જ સાચી કેળવણી છે. જો માતા પિતા પોતે સતત મોબાઈલમાં વ્યસ્ત રહે તો બાળકને રોકવાની નૈતિક શક્તિ પણ ખોવાઈ જાય છે. આજના સમયમાં બાળકો અને યુવાનો લાઇક અને વર્ચ્યુઅલ પ્રશંસાની દોડમાં ફસાયા છે. સોશિયલ મીડિયા અને ગેમ્સની દુનિયા તેમને ખોટી ચમક આપે છે, જ્યારે વાસ્તવિક જીવનની સમજ ધીમે ધીમે ઓછી થાય છે. માતા પિતા ખુશી જોઈને છૂટ આપે છે, પરંતુ અતિશય છૂટ બાળકને ભટકાવે છે. આ સત્ય ભૂલવું નહીં. બાળકો પાસે પાંખો છે, ક્ષમતા, ઉર્જા અને સપનાઓની, પરંતુ તેને દિશા આપતી આંખ વિવેક જો નબળી રહી જાય તો પાંખો ખોટી દિશામાં લઈ જાય છે. આ આંખ મજબૂત કરવાની જવાબદારી માતા પિતાની છે. પ્રેમ સાથે નિયંત્રણ અને સ્વતંત્રતા સાથે જવાબદારી, આ સંતુલન જ સફળ પેરેન્ટિંગની ચાવી છે. જેની વિશેષ માહિતી નવસારીના જે મનોવૈજ્ઞાનિક છે એવા ડૉક્ટર ધર્મવીર ગુજ્જરે આપી હતી. તો ચાલો જાણીએ. આજના સમયની અંદર બાળકોનો જે મોબાઈલ પ્રત્યેનો ક્રેઝ વધી રહ્યો છે અને એ લોકોનો જે સ્વભાવ એગ્રેસ થઈ રહ્યો છે, એ બાબતમાં મનોવૈજ્ઞાનિક વિશ્લેષણ જો કરવા જઈએ તો એટલીસ્ટ બાળકો કરતાં પણ પેરેન્ટિંગ ખૂબ મહત્ત્વનો ભાગ ભજવે છે. કારણ કે પેરેન્ટિંગ દ્વારા જો બરાબર બાળકોનો ઉછેર કરવામાં આવે તો હું ચોક્કસ એવું માનું છું કે આ પ્રોબ્લેમ નહીં આવે. પરંતુ મા બાપ પોતે પણ નાના બાળકોને તરત જ મોબાઈલ આપી દેવામાં આવે છે. રડે એટલે મોબાઈલ આપી દે અને એની બધી જ જીદો પૂરી કરે છે. સારામાં સારા મોબાઈલ આપતા હોય છે. એને કારણે એક વખત ટેવરૂપ વર્તન થઈ જાય પછી બાળક કોઈ પણ સંજોગોમાં માનતું નથી અને નાની નાની બાબતમાં તરત ચીડાઈ જતું હોય છે. મનોવિજ્ઞાન એમ કહે છે કે બાળ કેળવણીના કેટલાક સિદ્ધાંતો છે. જે બાળ કેળવણીના સિદ્ધાંતો જો તમે નહીં અનુસરો તો બાળક બગડવાની શક્યતા 100% રહેલી છે. અને એની અંદર પહેલો સિદ્ધાંત છે કે બાળકને પહેલાં તમે સાંભળો. બીજો છે બાળકને આનંદમાં રહેવું જોઈએ. ત્રીજું છે બાળકને તમે કહો છો તેની કરો છો તે બહુ મહત્ત્વનું છે. કે તમે જેટલો તો મોબાઈલ યુઝ કરતા હોય તો બાળકે યુઝ કરશે તો ના નહીં પાડી શકશો. બાળ કેળવણીનો ચોથો સિદ્ધાંત એવો છે કે તમે એ જ આપી શકો જે તમારી પાસે છે. બાળકને સ્વતંત્ર સાથે જવાબદારી પણ સોંપો, પણ એ આપણે ત્યાં કેળવણી થતી નથી અને એને કારણે મનોવૈજ્ઞાનિક પ્રોબ્લેમ ઘણા બધા ઊભા થાય છે. અને બાળક હંમેશા એ અલગ અલગ રીતે બિહેવ કરતું હોય છે. અને ઘણા બધા બાળકો તો એટલા ખરાબ વર્તન કરતા હોય જેની કોઈ હદ નહીં. ઘણા બાળકો પેરેન્ટ્સ ઉપર હુમલા પણ કરી નાખતા હોય છે. તો સાયકોલોજીકલ રીતે પેરેન્ટિંગ મારી દ્રષ્ટિએ બહુ જ મહત્ત્વનો ભાગ છે. એ પેરેન્ટ જ કરી શકે અને બાકી રહેલા શાળાના શિક્ષકો અને કોલેજના શિક્ષકો કરે તો હું માનું છું ચોક્કસ કે આનો રસ્તો ચોક્કસ નીકળી શકે. સો ખાસ કરીને જે બાળકોમાં અત્યારે જે મોબાઈલ ગેમ છે, સોશિયલ મીડિયાનો ક્રેઝ વધી ગયો છે, નાના નાના બાળકો રીલ્સ બનાવતા થઈ ગયા છે. શું માનો છો, શું લાગે કે આનો આ પેરેન્ટિંગની ખામી છે કે પછી અત્યારે જે આધુનિકતાની દોડ છે? આધુનિકતાની દોડ કરતાં એક તો લાઇકની દોડ છે કે ભાઈ લાઇક મને આટલા મળે અને એનાથી કોઈ ફેર પડતો નથી. વાસ્તવિક દુનિયા એ ફેન્ટસીની દુનિયા છે, વાસ્તવિક દુનિયા જુદી છે. પરંતુ બાળકને ક્રેઝ લોકોનું જોઈને વધે છે અને જે ઘરમાંથી છૂટ આપવામાં આવે છે તો આ જે રીલનો જે ક્રેઝ છે બાળકને મેક્સિમમ છૂટ બાળપણથી જે સ્કૂલ કોલેજ એમાંથી પેરેન્ટ્સને આપી દેવામાં, ઘરમાંથી જ આપી દેવામાં આવે છે. એને કારણે આ છૂટને કારણે વધારે પડતું વર્તન કરતા હોય છે અને સોશિયલ મીડિયાનો ઉપયોગ વ્યાપક પ્રમાણે થાય છે. એનો વિવેક હોવો જોઈએ. મારી બે વસ્તુ બહુ ક્લિયરિટી સાથે કહું છું ધવલભાઈ કે બાળક પાસે આંખ અને પાંખ મજબૂત છે, ઉડાન ભરી શકે છે, પણ જો આંખ નહીં હશે વિવેકરૂપી તો એ ક્યારેય સક્સેસ નહીં જઈ શકે. એટલે આ સિદ્ધાંતને ધ્યાનમાં રાખીને પાંખ મજબૂત છે પણ જો આંખ નહીં હશે, પક્ષીનું પણ સેમ છે કે પાંખ મજબૂત છે, આંખ નહીં હશે તો શિકારી એનો શિકાર કરી જશે. એવું સેમ બાળકોમાં છે કે વિવેકરૂપી આંખ મા બાપોએ આપવી જોઈએ, શિક્ષકોએ આપવી જોઈએ. ચોક્કસ માનું છું.
કરતાં પણ ખતરનાક એટલા માટે છે કે બાળકને મોબાઈલ તમે એકવાર નહીં આપો અને ઘરમાં જે પેરેન્ટ્સ જે ભોગવે છે, કારણ કે ગમે તેવું નુકસાન કરી શકે છે, પોતાની જાતને મારી શકે છે અને સામેનાને પણ ઈજા કરી શકતું હોય છે. એના માટે મનોવૈજ્ઞાનિક રીતે મા બાપે એને સમજાવવું પડે પહેલાં તો, જ્યાં સુધી, કારણ કે મા બાપ પાસે એવી સમજાવવાની કોઈ શક્તિ જ નથી, કારણ કે તમારી પાસે અધર વાંચન નથી, બીજું કશું તમારી પાસે કશું છે નહીં, તમે કેવી સમજાવી શકો? સમજણ શક્તિ પહેલાં આપણામાં હોવી જોઈએ, તો બાળકને ચોક્કસ સમજાવી શકાય. અને તમે ગુસ્સે ત્યારે જ થાવ કે જ્યારે તમારી સમજણ શક્તિ ઘટી જાય છે.